આપણે જરા કંપનીના એકાઉન્ટન્ટને પૂછી લઈએ કે કંપનીનું આ વખતનું સર્વૈયું શું કહે છે, કંપની પ્લસમાં છે કે માઇનસમાં. આપણે રાકેશભાઈને પૂછી લઈએ. હેલો રાકેશભાઈ, નૂતન વર્ષાભિનંદન. અરે કહું છું, જુઓ ને કોમ્પ્યુટરમાં આ વખતે કંપનીનું સર્વૈયું શું કહે છે, પ્લસમાં છે કે માઇનસમાં છે? શું વાત કરો છો, કંપની પ્લસમાં છે? હા 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 હા, બહુ જ સારા સમાચાર આપ્યા રાકેશભાઈ. કારણ કે કંપનીનું કામ આપણે લીધું અને વરસ થવા આવ્યું છે. 15 વર્ષમાં કંપની પહેલી વખત પ્લસમાં થઈ છે. ઉભા રહો રાકેશભાઈ, ચાલુ રાખજો. અરે કાળુ, કેટલો સ્ટાફ હાજર બેટા? મારા હાથે 5 જણા ને. તે કામ કર, બધા માટે 10-10 વાળો વેનીલાનો કપ લેતો હોય. અને આપણી ટાઈપિસ્ટ વર્ષા ખરી ને, એના માટે કોન લાવજો બેટા, કારણ કે એનું વેનીલા નહીં ભાવતો. અને ઉભો રહે, પેલા કેશિયર છે ને એને કહેજે કે 100 રૂપિયા કીધું છે, 60 રૂપિયા આપો તને આઈસ્ક્રીમ લાવવા માટે, બરાબર? બોલે રાકેશભાઈ કંઈક કહે છે. હા રાકેશભાઈ, શું કહેતા હતા? આઈસ્ક્રીમ મંગાવીશું તો પાછી કંપની માઇનસમાં જતી રહેશે. અરે કાળું, તું બહાર જા, હું તને બોલાવું. બોલાવું તને, બોલાવું.